गुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, धनिये न छोड़ायो क्षीण, लांक तले लालेड़िया, मेरे जीव के यहीं जीवन। इन पाओ तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पलना वारु निरेखु नेत्रे, मेरे जीव के यहीं जीवन, मेरे जीव के यहीं जीवन। बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। प्रणाम। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो दीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण 29 चौपाई नंबर 129। सो तुम्हें याद आवसी यो तुम्हें करसी, सो तुम्हें याद आवसी ओ तुम्हें करसी याद, तुम्हें पूजे जमी बकामी ने, अजू इनका के ताला लोगे स्वाद। आ ચોપાઈની અનુસંધાનની અંદર 129 નંબરની ચોપાઈ જોઈ લઈએ એટલે ખ્યાલ આવશે। तुम दई बिस्तबका ब्रह्मांड को तीन में जरा न सक, किए नाबुद से आपसे, किए नाबुद से आपसे जुदा कर दीदा, तो भी गुण जरा न देखा हक। અહીં આગળ આત્મા ને જીવ બંનેને જુદા કરી દીધા। જુદા કરીને આત્મા ક્યાં જાય છે? રાજી મહારાજના ચરણોની અંદર પરમધામની અંદર જાય છે, અને જીવ છે પહેલી બહિસ્તીની અંદર અખંડ થાય છે, અને એમની પૂજા આમ ખલક બીજી થી 8મી બહિસ્તી વાળા કરશે। હવે એ કે છે અહીં આગળ 30 નંબરની જમારી, સો तुम्हें याद आवसी, सो तुम्हें याद आवसी ओ तुम्हें करसी याद। ओ मीन्स कौन? એ જીવો તમને યાદ કરશે અને તમને એ પણ યાદ આવશે। ओ करसी तुम्हें याद, तुम्हें पूजे जमी बकामी ने, तुम्हें पूजे जमी बकामी ने, अजू इनका केता लाओगे स्वाद। કેટલો સ્વાદ લાવશે? તમને પૂજશે। હવે અહીંયા વિચારો થોડું સુંદર સાથ કે આપણી સાહેબી, આપણી બુઝુર્ગી શું છે જુઓ। આપણી સાથે સાથે જે જીવ પર આવીને આપણે બેઠા છે એમની પણ સાહેબી રાજ્ય મહારાજે કેટલી બતાવી એ પણ જુઓ।
એમને બહિસ્તીની અંદર અખંડ તો કરશે જ. જીવને પહેલી બહિસ્તીની અંદર અખંડ તો કરશે જ, પણ એટલું નથી, એટલું પૂરતું નથી. અખંડ કર્યા પછી પણ બીજી થી 8મી બહિસ્તી વાળા એમનું પૂજન કરશે. મહત્વની વસ્તુ આ છે. તો પ્રશ્ન એક અહીંયા એ થાય કે બીજી થી 8મી બહિસ્તી વાળા એમનું પૂજન કેમ કરે? મોટો પ્રશ્ન. અને પરમધામની અંદર આપણે જઈશું તો આ બધી જ ન્યામત બધી યાદ આવશે. આ બધી જે આપણે રમતો કરી છે ને બધી જ યાદ આવશે. એટલે કે છે સો તમે યાદ આવશે, આ બધું તમને યાદ આવશે. तुम मागी है बुजरगी 300 कोट गुणी दई, तुमे मागी है बुजरगी 300 कोट गणी दी. વિચારો, આ રાજ્ય મહારાજની મહેર નહીં તો બીજું છે શું? આ આશિકી નથી તો બીજું છે શું? મહેર હવે છોડો, એક બાજુ મૂકી દો મહેરને. સિંહગાળની અંદર આવ્યા પછી મહેર મહેર કહીએ તો આપણને થોડું દુઃખ થાય, આપણા હૃદયને થોડું દુઃખ થાય. મહેર કોની પર કરે? મહેર તો બધા પર કરે. તો બધા ઈશ્વરી સૃષ્ટિ પર કરે, જીવ સૃષ્ટિ પર કરે અને બ્રહ્મ સૃષ્ટિ પર, બધા પર મહેર કરે. તો હવે બ્રહ્મ સૃષ્ટિ પર જે મહેર કરે છે મહેર નથી હોતી, એને મહેર ન કહેવાય. એને શું કહેવાય? આશિકી કહેવાય. આંખનું ડૂબ્યા પછી જો એને મહેર કહીએ તો પછી માફ કરજો, ન કહેવાય ને મહેર. तुम मागी है बुजरगी 300 कोट गुणी दई, दे शायदी ऐसे अघाए चाचित में कहूं न રહી. એટલી બધી તમને આપી દીધી તો પછી ચિત્તમાં કશી બીજી કોઈ ચાહના જ ન રહી. આપણને એ રીતે એને કહી શકીએ આપણને ધરવી દીધા, આપણને ધરી દીધા પછી એની ચાહના ન રહી. અહીંયાથી આપણે પરમધામ પાછા જઈશું તો પછી કોઈ બીજો ખેલ માગશે ખરા અહીંયા બ્રહ્માંડ જોવાનો? ખેલમાં આવતા પહેલા કેટલી ચાહના હતી આ ખેલ જોવાની. અહીંયાથી પાછા જઈશું ત્યારે ફરી આ ખેલ જોવાની ચાહના હશે ખરી? વિચારો. એટલે કોઈ ચાહના બાકી ન રહી. હવે આ ચાહનાની અંદર બાકી ન રહી. હવે તો શું કે રાજ્ય મહારાજ સતની અંદર જાય કે આનંદની અંદર રહે, આપણને કશો ફેર નથી પડતો. એટલા આપણે બેસક થઈ ગયા છે. જેમ રાજ્ય મહારાજ ખેલ શરૂ થતા એ પહેલા સત્ય સ્વરૂપ પોતાના દિલની અંદર લીધું તો રૂહો વેર વિખેર થઈ ગયા અને ઈશ્કરબદ્ધ કરી બેઠી. ખેલથી પાછા જઈશું આપણે અને પછી રાજ્ય મહારાજ જો સત્ય સ્વરૂપને પોતાના દિલની અંદર લેશે તો પણ રૂહો છે, રૂહોને કોઈ જ અસર નહીં થાય. હવે તો બધી સમજ પડી ગઈ, એટલે કોઈ ચાહના બાકી નહીં રહી. ક્यों दुए तुमको साहिबी बीच जमी फनामी, क्यों હવે પછી કહે છે ક્यों દેવે तुमको साहिबी बीच जमी फनामी ने तिनसे तुम्हारी उम्मीदे होई ना पुराणाती नहीं.
હવે એ છે કે શા માટે તમને સાહેબી આપે? એ સાહેબી આપે તમને તો તમારી ઉમ્મીદો પૂરી થાય ખરી? અહીંયા થોડું ગંભીર વિચારવા જેવો આ પ્રશ્ન છે. અહીંયા એ કહેવા માંગે છે, સંસારનું એક સરસ ઉદાહરણ આપું કે તમને જે જોઈતું હોય બધું મળી જાય, આપણને જે જોઈતું હોય એ બધું મળી જાય તો આપણે મહેનત કરીએ ખરા? આળસુ થઈ જાય, આળસુ થઈ જાય અને મોટે આવે જુદી. આળસુ થઈએ અને મોટે આવે જુદી. હા, મારે કશું કરવાનું નથી. જો આ બેન બોલે છે બાજુ બેઠા બેઠા. એ કે જે ક્यों તમને આપ્યા, શા માટે આપે? क्यों देवे तुमको साहिबी बीच जमी फदामीने? અહીંયાથી હવે પરમધામની અંદર જુઓ તમે, જે સાહેબીની પાછળ દુનિયા દોડી રહી છે એ સાહેબી તમને શા માટે આપે? એના કરતા તો લાખો ગણું સુખ પરમધામની અંદર હતું. તમારી ઈચ્છાથી બધું પૂર્ણ થતું હતું. અને છતો પણ આપણે બધા જ માંગીએ છીએ સાહેબ, ધણી મારું આ કામ કરજે, ધણી મારું આ કામ કરજે, ધણી મારું આ કામ કરજે. માંગીએ છીએ સાહેબ, હું પારાયણ કરી દઈશ, મારું આ કામ થશે તો, મારું આ કામ થશે તો હું આ કરીશ, પેલું કરીશ, તે કરીશ. બધા પોતપોતાના આત્મા સાથે વિચારી લે, મારો ધણી બેઠો છે ને, મારું કામ કરનાર. આપણી વિચારસરણી જો મોમિનોની વિચારસરણી, તિરસે तुम्हारी उम्मीदे होई न पूर्ण तीने. આનાથી આપણી ઉમ્મીદો પૂરી થાય ખરી? આજે આ માંગ્યું, કાલે પેલું માંગશે, પરમ દિવસે પેલું માંગશે. ઈચ્છાઓ પૂરી થતી નથી. અહીંયા આગળ કોઈની ઈચ્છા પૂરી થતી નથી. અને જો ઈચ્છા પૂરી થઈ જાય, આપણી બધાની સુંદર સાથની જો ઈચ્છા પૂરી થઈ જાય તો આપણે જાગૃત થઈ ગયા. ઈચ્છાના લીધે તો ઈચ્છા એ જ માયા છે. ઈચ્છા એ જ માયા છે. એકો બ્રહ્મ બહુશ્યામ. ઈચ્છા કરી, જો તમે શું થયું? બ્રહ્માંડની રચનાની અંદર જો ઈચ્છા કરી તો શું થયું? ઈચ્છા શક્તિ ને કાળ શક્તિ, મોહ તત્વની જે બે, જો તમે. એટલે અહીંયા આગળ ઈચ્છા પૂરી થતી નથી. આપણી ઉમ્મીદો પૂરી ન થાય, માયાની ઉમ્મીદો કદાપી પૂરી થઈ નથી ને થશે નહીં. તો શા માટે તમને આપે? એ શાયદી શા માટે તમને આપે? तुम मागी बीच ख्याब के जित आगे अगर चलत ना है, धनी देवे आप माफक या की सिपत न होय जुभाए. સંસારની સાહેબી સુંદર સાથ જાગ્યા હોય તો માંગતા નથી. હવે જો સુંદર સાથ જાગ્યા હોય તો માંગતા નથી, તો અંદર ડૂબવા પ્રયત્ન કરે છે. અને જો અંદર ડૂબ્યા તો જેવી તમારી કસણી, જેવી તમારી સમજ એ પ્રમાણે ધની તમને આપે છે. तुम मागी बीच ख्याब के जित आगे अकल चलत ना है. ફનાની અકલ શું ચાલે?
ફનાની અકલથી આપણે આ બધું જ વાણી મંથન કરવા જઈએ તો શક્ય છે? નથી શક્ય. એ રાજ્યની મહેરથી આ બધું મળે છે આપણને. રાજ્ય મહારાજની મહેરથી બધું મળે છે, નહીં તો આ ફનાની અકલથી તો તમે 4 શબ્દ પણ ન બોલી શકો. અહીંયા એ કહેવા માંગે, તુમે માગી બીચ ખ્યાબ કે જીત આગે અકલ ચરત નાહે. ધની દેવે આપ માફક, ધની દેવે આપ માફક. મેહર સાગરની એક ચોપાઈ છે. પહેલે બનાવે વજૂદ અને પછી એક બૂંદ આપે. એમ બનાવે વજૂદ કોટ અંગેન્દ્રી મેર કી ફેરે મુક્તિ મોહી બુંદા. હા, એમ અહીંયા આગળ ધણીજી જે રીતે આપણે અંદર જવા પ્રયત્ન કરીએ છીએ એ રીતે નીંદ આપવા પ્રયત્ન કરે છે. બસ જેવી આપણી શુદ્ધ એક સમયે એક એનો સરસ ઉદાહરણ છે. સરસ ઉદાહરણ. બધાને ખબર છે કે ઘી ખાઈએ તો આપણને તાકાત આવે છે કે મજબૂતી આવે છે, એવું બધું કહે છે બધા લોકો. ભાઈ ઘી ખાવ થોડું ચોપડ સારું, એમ આવું કે છે. પણ એ ઘી તમને એક જ દિવસે 1 કિલો ઘી આપી દીધું હોય તો શું થાય? અને એ જ ઘી તમને એક ચમચી, આજે 1 ચમચી આપી, આવતા વીકે 2 ચમચી આપે, પછી થોડું વધારે, ધીરે ધીરે એનો ડોઝ વધારે, તો શરીરને, તમારા શરીરને અસર કરશે. નહીં તો એક સાથે આપીશું તો એ અહીંયા રાજ્ય મહારાજ કહે છે, શું ધની દેવે આપ માફક યાકી સિફત ન હોય જુબાએ. શું વર્ણન કર્યું? જે રીતે આપણે અંદર ડૂબીએ છીએ એ રીતે ધનીજીની બાણો ખોલતા જાય છે, દ્વાર ખોલતા જાય છે. જેમ આપણે અંદર ડૂબીએ છીએ એમ પોતાના હૃદયના દ્વાર ખોલતા જાય છે. तुम आए तीन जमी में न काहू सबर पहले पहले बिन मांगे दई तुमको अब होसी सब खबर. तुम आए 3 जमी में. कई जमीનમાં આપણે આવ્યા છે? 3 जमी में जिनमें न काहू सबर. એ જમીન કે અહીંયા કોઈની ઈચ્છા તૃપ્ત થઈ નથી. કોઈની ઈચ્છા અહીંયા તૃપ્ત નથી થઈ એવી જગ્યાએ તમે આવેલા છો. પહેલે બિન માગે દઈ તુમકો, પહેલે દિન માગે દઈ તુમકો. જો વિચારો, અબ હોસી સબ ખબર, અબ હોસી સબ ખબર. હવે આ વાણીનો અર્થ, ભાવાર્થ જોઈ લીધો. સરળ છે ભાવાર્થ. એક દ્રષ્ટિથી જોઈ લીધો. આ ભાવાર્થ એકદમ સરળ છે, જોઈ લીધો. હવે એને બીજી રીતે વિચારો, એને બીજી રીતે ડૂબવા પ્રયત્ન કરો તો શું છે કે તુમ આए 3 जमी में. કઈ જમીન में? 3 जमी में. હવે કઈ 3 જમીન? તો પહેલે આપણે વ્રજની અંદર આવ્યા હતા એ જ જમીન, એ જ કાળમાં એનું બ્રહ્માંડ છે, ત્યાં આપણે આવ્યા છીએ એમ કે છે. તુમ આए 3 जमी में. 3 એટલે કઈ જમીન? કે પહેલે આપણે આવ્યા હતા એ જ જમીનની અંદર આપણે આવેલા છે, કાળમાંના બ્રહ્માંડની અંદર આવેલા છે. जिनमें न काहू सबर. અહીંયા આગળ કોઈની ઈચ્છાઓ પૂર્ણ થઈ નથી ને થશે નહીં. ત્રીજું ચરણ અને ચોથું ચરણ મહત્વનું છે. પહેલે બિન માગે દઈ તુમકો.
પહેલે એટલે ક્યારે? વ્રજની અંદર તો માગ્યા વગર બધું મળતું હતું. તમે ઈચ્છા કરો ને રાજી મહારાજ હાજર થઈ જતા હતા. કાનો આવીને મારી મોટલી ફોડે તો આપણી ઈચ્છા થઈ અને પૂર્ણ થઈ જતી. એટલે કે છે કે પહેલે બિન માગે દઈ તુમકો, અબ હોશી સબ ખબર. પહેલે તો આપણને આપી હતી, વ્રજની અંદર તો આપણને આપતા હતા, પણ હવે જાગરણના બ્રહ્માંડની અંદર અબ હોશી તુમકો ખબર. એ ત્યાં મળતું તું, શા માટે મળતું તું એની ખબર અહીંયા તમને પડશે. તે વખતે આપણી પાસે બેસક ઇલમ નતો, નિંદની અંદર હતા. રાજ્ય મહારાજ આપણી સાથે હતા, ખેલ જોવા માટે આવ્યા હતા. એટલા માટે બીજું કશું નતું. તું હી તું હતું, તું હી તું. બસ આપણે વ્રજની અંદર જે કંઈ કાર્ય કરી રહ્યા હતા એ કાર્ય ફક્ત સંસારનું ભલે આપણે બધા કાર્ય કરતા હોય પણ દિલમાંથી કાનો નતો નીકળતો. એ શું કરશે? જે કોઈ પણ ક્રિયા કરે કે ક્યારે આવીને મારું માખણ ચોરી જાય, ક્યારે આવીને મને સતાવે, ક્યારે મારું કામ પતે ને હું વનમાં એમની સાથે જઉં. બસ આ જ હતું, જે આપણો આ જ હતો કે કોઈ પણ કાર્ય કરે, કામ પતાવીને ક્યારે એને મળવા જાઉં, કામ પતાવીને ક્યારે એને મળવા જાઉં. લક્ષ આ હતું વ્રજની અંદર. આની શુદ્ધ નથી આપણને. હવે કે છે યાકી સિફત ન હો કે અબ હોશી સબ ખબર. અબ અહીંયા અબ મહત્વની વસ્તુ છે. અબ શું છે? હવે આ કાળમાયાના બ્રહ્માંડની અંદર કેમ ખબર પડશે કે હવે તો તમને બેસક ઇલમ આપી દીધો. અબ હોશી સબ ખબર. તો કેમ પહેલી વાર ન ખબર પડી અને બીજી વાર અત્યારે ખબર પડી? ચોપાઈ સમજવા પ્રયત્ન કરો શું કહેવા માંગે છે રાજી મહારાજ. ત્યાં આગળ આપણું લક્ષ્ય એક જ હતું. ત્યાં આગળ આપણું લક્ષ્ય એક જ હતું, મારું કામ પતાવી અને એને હું મળવા જાઉં. અહીં આગળ આપણું લક્ષ્ય એક જ છે કે આ સત્સંગ ક્યારે પતે અને હું માયામાં જાઉં. જો તમે એટલે કે જે જીનમે ન કાહું સબર, જીનમે ન કાહું સબર. અહીંયા કોઈની ઈચ્છાઓ તૃપ્ત થઈ જ નથી, ચાહનાઓ પૂરી થતી જ નથી. અહીંયા આગળ એ જમીનની અંદર આવ્યા છે. જે જમીનની અંદર આપણે પહેલા આવ્યા હતા એ જ જમીનની અંદર આપણે આવ્યા છે, પણ અહીંયા કોઈની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. એની સમજ પહેલી વાર આવ્યા ત્યારે નથી, એની સમજ અત્યારે આપણને પડી. પહેલે બિન માગે દઈ તુમકો, પહેલે બિન માગે દઈ તુમકો. આપણને આપી હતી, માગે પગાર આપી હતી. જો વ્રજની અંદર કશું નતા માંગતા અને બધું મળતું હતું. અહીંયા આગળ એથી ઉલટું છે. કેમ કે ત્યાં સમજ નથી એટલા માટે મળતું હતું, અહીંયા સમજ આવી એટલે નથી મળતું. અબ હોશી સબ ખબર, અહીંયા સમજ આવી એટલે નથી મળતું. સમજ આવી તો તમે તમારી જાતે મેળવો. આટલો ફેર છે વ્રજના બ્રહ્માંડની અંદર અને જાગરણના બ્રહ્માંડની અંદર. આટલો ફેર છે. વ્રજની અંદર આપણને જે નિધ મળતી હતી એનો આનંદ નતો. એવું ન સમજો કે આનંદ નતો, આનંદ છે પણ એની શુદ્ધ નથી. જાગરણના બ્રહ્માંડની અંદર આનંદ છે પણ શુદ્ધ સાથેનો આનંદ છે. શુદ્ધ વગરનો આનંદ છે, શુદ્ધ સાથેનો આનંદ છે. આટલો ફેર છે. હવે રોજિંદા જીવનમાં લેવું કેવી રીતે? રોજિંદા જીવનની અંદર લેવું કેવી રીતે? આને તો આપણે બધા જ પારાયણ કરીએ છીએ. પારાયણ કરીએ છીએ, પારાયણ આપણે વાંચીએ છીએ. 7 દિવસ કે 9 દિવસની અંદર પારાયણ પૂરું કરીએ છીએ. તે ઘડે કશી શુદ્ધ નથી. હા, ધણી સાથે બેસવાનો આનંદ છે પણ શુદ્ધ નથી. અને એનું એ જ પારાયણ
સમજ્યા પછી આપણે કરીએ તો આનંદ સાથે સાથે શું મળે છે જો તમે અબ હોશી સબ ખબર હવે તો ખબર પડી ગઈ આ તફાવત છે એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે અહીંયા આગળ કે સમજી વિચારીને જાઓ કોઈ પણ કાર્ય કરો કોઈ પણ તો એને સમજો વિચારો કે આ કેમ કરવાનું જીવનની અંદર લેવું હોય તો આ કેમ કરીએ છીએ આપણે બસ રૂઢિવાદી રીતે ન ચાલો રૂઢિવાદી રીતે એટલે મેં મારા બાપ દાદાનો ધર્મ છે હું ચાલુ છું એ કરે છે અપનાવે છે આ કરે છે આપણે આટલે કરીએ છીએ ના સમજો એને કોઈ પણ કાર્ય સમજો ન સમજ્યા તો એમને પૂછો કે ભાઈ આ શા માટે કરવાનું આની પાછળનું રહસ્ય શું છે આની પાછળનો ઉદ્દેશ શું છે પૂછી જોવાનું અને પછી કરો તો આ બધાથી બચશો તમે આ બધાથી બચશો શાનાથી जिनमें न काहू सबर એનાથી બચશો ઈચ્છાઓથી બચશો કે જો આ કરવાનું બાકી છે આ કરવાનું બાકી છે પેલું કર પણ શા માટે કરવાનું છે આ સમજ પડી આપણને આ ચોપાઈની સમજ પડી તો એટલે કે છે કે ખેલ દેખાયા તીન વાસ્તે ઉપજે તુમકો ચાહ વ્રજની અંદર ચાહ હતી સમજ વગરની ચાહ હતી સમજ નથી સમજ વગરની ચાહ હતી બસ દિલમાંથી નીકળતા નતા કેમ કે પરમધામનો આપણો સંબંધ હતો એટલા માટે અને એ સાથે ને સાથે હતા મેઇન વસ્તુ સાથે ને સાથે હતા એટલા માટે ચાહ હતી વજૂદ હતું એટલા માટે જાગણીના બ્રહ્માંડની અંદર ચાહ છે ચાહ ઉત્પન્ન થશે ક્યારે ઉત્પન્ન થશે જ્યારે સબ હોશી અબ હોશી સબ ખબર પડી ત્યારે ચાહ ઉત્પન્ન થઈ છે અને આ આનંદ આપવા માટે ચાહનાની ઉત્પન્ન કરવાનો આનંદ આપવા માટે આ ખેલ બનાવ્યો છે ખેલ દિખાયા તીન વાસ્તે ખેલ દિખાયા તીન વાસ્તે આટલા માટે જ ખેલ બતાવ્યો છે ઉપજે તુમકો ચાહ એ ખેલ દેખ કે માગોગે જાનો હોય હમ પાતશાહ ચાહ કઈ હોવી જોઈએ ચાહ ઉત્પન્ન તો થઈ આપણને આ ખેલ જોઈને તો ચાહ કઈ હોવી જોઈએ તો વિરહની ચાહ હોવી જોઈએ તડપ હોવી જોઈએ કે હું મારા ધણીને હું ક્યારે મળી શકું ધણી આશા માટે આવું બધું કરે છે આ જયારે તડપ ઉત્પન્ન થશે ચાહનાઓ તો છે જ સમજી લેજો ચાહના તો છે જ પણ કઈ ચાહના હતી ને કઈ ચાહના ઉત્પન્ન કરાવી સમજ નથી ત્યારે ચાહના કઈ હતી સમજ આવી પછી ચાહના કઈ થઈ વિચારો જ્યાં સુધી સમજ નથી આપણી પાસે ત્યારે માયાની બધી ચાહનાઓ હતી અને આ મળે પેલું મળે પેલું મળે પેલું મળે સમજ આવ્યા પછી ચાહનાઓ કઈ થઈ બદલાઈ કેમ તો આ શુદ્ધ નથી આપણને એ શુદ્ધની સમજ પડી સો કઈ પાતશાહી જમી પર કરે પાતશાહી બીચ ના સૂત અને આ બધી મળે ત્યારે અહીંયા લખ્યું છે કે જાહેરિયતની અંદર લખ્યું છે કે બડા બડા થઈ ગયા
પણ છતાં એમની ચાહના તૃપ્ત થઈ નહીં, આ છે તે છે, છોડો. સો કઈ પાતશાહી જમી પર કરે પાતશાહી બીચ નાસૂત, કઈ તીન પર ઇન્દ્ર બ્રહ્મા ફરિશ્તે, તા પર પાતશાહ મોહે મલકૂત. ચૌદ લોકોની વાત કરી છે કે ભાઈ એ ચાના છે, પાતશાહી છે, રાજા રંગની પાતશાહી જુઓ, સ્વર્ગની અંદર જુઓ, મલકુતની અંદર જુઓ, વૈકુંઠની અંદર જુઓ, આ બધી પાતશાહી બતાવેલી છે. અને એ પાતશાહી માટે પણ જો લડે છે, એના માટે પણ લડે છે. જો આપણા ગ્રંથો જો બધા સાંભળે, બધા યુદ્ધ થાય છે. શા માટે ઇન્દ્રને મેનકા મોકલવી પડી? એનું ઇન્દ્રાસન હાલ્યું ડોલ્યું એટલા માટે મોકલવી પડી. 50,000 વર્ષની તપસ્યા 1 મિનિટની અંદર મેનકા તોડી નાખે છે. વિચાર આવે તો આ લડવા નથી તો શું છે? અને એમાંથી આપણને બચાવે છે. આપણે થોડા ડૂબીએ છીએ ને આપણને મળે છે. માયા આવી જાય તરત. ધર્મના કાર્યની અંદર જો આળજ ન આવે તો સમજી લેવું કે આપણે ધર્મનું કાર્ય નથી કરતા. અને એ અટકણ આવશે તો સમજી લેવાનું કે તમે સાફ થતા જાઓ છો. એનાથી તમે સાફ થતા જાઓ છો. શરૂઆત છે એ સમજી લેવાનું કે રાજ્યની મહેર, રાજ્યની કૃપા થવાની શરૂ થઈ ગઈ આપણી પર. અડચણ આવે એટલે સમજી લેવાનું કે રાજ્ય મહારાજની કૃપા આપણી પર શરૂ થઈ ગઈ, હવે બરસવાની. એ બધી પરીક્ષાઓ છે. કઈ કોટ મલકુત જાતે જબરુત કે એલ પલક. આવા તો કરોડો બ્રહ્માંડ બને છે ને એક પલકની અંદર મીટે છે. આની બધાને સૂઝ છે. એ સબ પાતશાહી ફનામીને ઇનો કા ખુદા નૂર હક. અને આ પાતશાહી બધી શું છે? ફનાની છે. અને એના કોણ છે? ખુદા, અક્ષર બ્રહ્મ છે. ઇનો કા ખુદા નૂર હક, અક્ષર બ્રહ્મ છે. કારણ કે એ બનાવે છે અને મિટાવે છે. અને એ જ અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 વાગે દર્શને આવે છે. અને એ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે અને અહીં આપણે પાતશાહી લેવા માટે સમજવા આવે. સમજો કે શા માટે આ બધું કહે છે. એ અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 વાગે ચાંદની ચોક પર આવીને દર્શન કરીને પાછા જશે. 9 લાખ કોષનું અંતર કાપી રોજ. અને એ મોહલની અંદર આપણે રહીએ છીએ. અને અહીં આગળ આવી અને એમના બનાવેલા બ્રહ્માંડની અંદર આપણને પાતશાહી જોઈએ છે. વાહ રે દૂર. આપણું મેહપણું નથી જતો. વિચારો હવે સાહેબી જુઓ તમારે. નૂર જલાલ આવે દીદારે, જો આપન બેઠે મોહે લાહુત. તીન ચાહ્યા દેખો રૂહો ઇસકા, तुम तो दिखाया नासूत. तीन चाहया देखो रो इसका. तुम तो दिखाया नासूत. तुम्हें नासूत देख दिल उपजा, करे पातशाही फना में हम. तुम नासूत देखे દિલ ઉપજા, દિલમાં ઉપજા થઈ કે ના ભાઈ અહીંયા પણ મારું બનાવું અસ્તિત્વ. મને પણ શું કે છે?
મને પણ ગુરુ તરીકે લોકો પૂજે, મારું પૂજન કરે, હું મોટો બની જાઉં, મારી મહત્તા, હું મોટો, બીજા ખોટા. બાદશાહી છે આ ખોટી, અહંકાર છે આ ખોટો, છોડી દો. એક વાત યાદ રાખો, નમે એ સૌને ગમે. અંદર રહેશો તો મજા છે, બહાર સજા છે. આ બે સુંદર સાથ માટે જરૂરી છે અને મહત્વના છે. અને આ બે પર ચાલશો તો કદાપી અહમ નહીં આવે, કદાપી અહમ નહીં આવે. તમે જેવા કોઈ એવા અમે, બસ પતી ગયું. નથી તમે આવા તો ભાઈ અમે આવા. પછી તો આપણા મગજની અંદર વિકાર ઉત્પન્ન નહીં થાય. કોઈ સુંદર સાથ કે ભાઈ નથી આવડતું, ભાઈ નથી આવડતું, રાજ્ય મહારાજ જે સુધ આપે છે કહીએ છીએ, સમજાવવા સમજવા પ્રયત્ન કરીએ છીએ. બસ નથી આવડતું, નથી આવડતું. શું એમાં આપણું થઈ ગયું? ખોટું શું થઈ ગયું? આ સમજ કેળવવા પ્રયત્ન કરો, બીજું કશું નથી. તો આપણી ઇન્દ્રિયો ભટકશે નહીં. સરોવર છે, સરોવર કયું છે? મગજ આપણું છે, સરોવર છે. એ પરાણે સ્થિર થવા પ્રયત્ન કરતું હોય અને આવીને કોઈ પથ્થર નાખી દેતું, તરંગો કેવા ઉડે. બસ તો આ કાર્ય કરતા હોય તો એ બંધ કરો સુંદર સાથ, અને સરોવરને શાંત કેવી રીતે થાય એ માટે પ્રયત્ન કરો. સરોવર એટલે મગજને શાંત કેવી રીતે થાય, સ્થિર કેવી રીતે થાય, બસ એ કરવા પ્રયત્ન કરો. મગજ તમારું સ્થિર થતું હોય, બસ સમજી લો. એક એક્ઝામ્પલ તમને આપું. તમે મગજ અહીંયા સ્થિર થવા પ્રયત્ન કરતા હો અને પછી કોઈ આવીને એવું કે મીતાબેન આવું કહેતા હતા કે એમણે આવું શીખવાડ્યું છે અમને. હવે જયારે મીતાબેનને સમજ પડી કે આવું શીખવાડ્યું છે, કે આવું કહેતા હતા, એટલે એમના મગજની અંદર પાછું ચાલુ થઈ જાય કે મેં આવું નથી કહ્યું, આવું મારું નામ શા માટે જુદું દે છે, ખોટું દે છે. એટલે શું થયું કે તમારું જે સ્થિરતા હતી, મગજની સ્થિરતા હતી, એ સ્થિરતાને એમણે હલાવી નાખી. શા માટે આપણી સ્થિરતાને હલાવીએ? સ્થિરતાને હલાવીએ શા માટે? તમે જુઓ, 50,000 વર્ષ સુધી તપસ્યા કરે છે, ઇન્દ્રાસન હાલે છે, પણ જ્યારે મેનકાને મોકલે છે ત્યારે એમની સ્થિરતા હાલી જાય છે, તપસ્યા ભંગ થાય છે. એમ આપણી તપસ્યા આપણે ભંગ શા માટે કરીએ? પથ્થર નાખનારા તો બધા મળશે, કારણ કે અબલીસ બેઠેલો છે એટલે બધા જ મળશે. પણ એની અંદર આપણે જે મેળવ્યું છે, આપણે જે, તો એ શા માટે ગુમાવીએ? આપણે એમના જેવા શા માટે થઈએ? તો એમનામાં અને આપણામાં ફેરશો પછી સમજો. આ સમજવા શું કહેવા માંગુ છું એ સમજવા પ્રયત્ન કરો. એક સરસ ઉદાહરણ બીજું છે કે આપણે જતા હોય કૂતરું બચકું ભરી જાય આપણને, તો આપણે બચકું ભરવા જઈશું ને, તો આપણામાં એમનામાં ફેરશો. હા, એનાથી સાવધાન રહેવું જરૂરી છે. સાવધાન એટલે આપણી સ્થિરતા ન ડગાવો. એ સુધ તુમકો ન હતી તો તુમ થોડા માગ્યા નિપટ, कोट गुना दिया तुमको खोल देखो अंतर पट. આ શુદ્ધ પરમધામ ની અંદર નથી. તમને જે પાતશાહી માંગો છો ને, અહીંયા આગળ આ બ્રહ્માંડમાં આવીને જે પાતશાહી માંગો છો એની શુદ્ધ તમને ત્યાં નથી. અને એટલા માટે તમે થોડી માંગી તો અહીં તો વિશાળ તમને બતાવી દીધી. જો હવે આનો અંત ખરો.
આ બ્રહ્માંડની પાતશાહીનો અંત ખરો? સાહેબીનો મીન્સ અંત કયો? કઈ સાહેબી? તમારી ઈચ્છાઓનો અંત નથી અહીંયા આગળ. આજે આ મળ્યું, બીજું મળે, ત્રીજું મળે, ત્રીજું, બસ ધરાવો જ નથી. અહીંયા અંત નથી. તો એ કે છે એ સુધ તુમકો ન હોતી સો તુમ થોડી માંગ્યા નિપટ. થોડી બતાવે તો એમણે તો અહીંયા પૂરું બતાવી દીધું. कोट गुना दिया तुमको खोल देखो अंतर, खोल देखो अंतरपट. જ્યાં સુધી અંતરપટ નહીં ખોલો, અંદરના દરવાજા નહીં ખોલો, ત્યાં સુધી આની સુધ પડશે નહીં કે આ છલ છે. નહીં સમજ પડે. પાતશાહી કરવાની શું? નહીં આગળ અંદરના દરવાજા ખોલો. જ્યાં સુધી અહીંયા પાતશાહી મેળવવા જશો, મેળવવા પ્રયત્ન કરશો, ત્યાં સુધી અંદરના દરવાજા નહીં ખુલે. પાતશાહી જાહેરી પાતશાહી તમે મેળવવા પ્રયત્ન કરશો, બુઝુર્ગી, ત્યાં સુધી અંદરના દરવાજા નહીં ખુલે. અને પાતશાહી આવશે એટલે અહમ આવવાનો જ છે જોડે. અહમ આવવાનો જ છે જોડે. વિચારો લેવી કે ન લેવી. અંદરના દરવાજા ખોલો અને પછી જુઓ. જૈસી તુમ્હારી સાહેબી. હવે યાદ કરાવે છે, જો અંદરના દરવાજા ખોલશો તો તમને તમારી સાહેબી યાદ આવશે. जैसी तुम्हारी साहिबी करी मेहर तीन माफक. अंदर खोलो दरवाजा, धीरे 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 अंदर उतरता जाओ. राज्य महाराजના દિલની અંદર જેમ જેમ ઊંડા ઉતરતા જશો એમ સાહેબી મળતી જશે તમને. શુદ્ધ હોતી ખુશાલી હોય, શુદ્ધ હુએ ખુશાલી હોય સી, શુદ્ધ હુએ ખુશાલી હોય સી. અંદર તમે જશો એટલે શુદ્ધ આવશે બધી. અંદર જેમ ઉતરતા જશો એમ શુદ્ધ આવશે, અને જેમ શુદ્ધ આવતી જશે એમ આનંદ આવતો જશે. જેમ તમે અંદરના દરવાજા ખોલશો, અંદરપટ ખોલવા પ્રયત્ન કરશો, અને અંદરના અંદરપટ ખોલવા પ્રયત્ન કરશો, ત્યારે આ બધી શુદ્ધ આવશે તમને. અને શુદ્ધ જેમ આવતી જશે એમ તમને આનંદ આવતો જશે. એક સુંદર સાથે મને પૂછ્યું હતું, અહીંયા એ કહેવાનું મને મન થયું છે કે સામા કેવું કે પ્રજ્ઞા એટલે શું. એક સુંદર સાથે પૂછ્યું. હવે આની અંદર અમુક સુંદર સાથના જુદા જુદા વિચારો છે. વિચારો ગમે તે હોય, પણ જે એમ હોવો જોઈએ, ધ્યેય હોવો જોઈએ, ધ્યેય એક જ હોવો જોઈએ. તો પ્રજ્ઞા બીજું કશું જ નથી, એ બુદ્ધિ છે. બુદ્ધિની અવસ્થા છે. બુદ્ધિની અવસ્થા છે. પેલા કુબુદ્ધિ હોય, સુબુદ્ધિ હોય. કુબુદ્ધિ હોય, પછી બુદ્ધિ આવે, પછી સુબુદ્ધિ આવે, પછી સમજવાની બુદ્ધિ આવે, કયું સારું કયું ખોટું. આ બધું સમજ સ્થિર થઈ જાવ તમે તો તમારા આજ્ઞા ચક્ર ખુલે. અને આજ્ઞા ચક્ર ખુલે પછી તમારી પ્રજ્ઞા તમને આવે, પ્રજ્ઞાની અંદર પ્રવેશ કરે. અને પ્રજ્ઞા છે એ સ્થિર નથી હોતી. કોઈ સુંદર સાથ કે ભાઈ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એ પ્રજ્ઞા સ્થિર નથી થઈ તમારી. અને જ્યારે તમારી પ્રજ્ઞા સ્થિર થાય, પ્રજ્ઞા સ્થિર થાય તમારી, એટલે કોઈ સુંદર સાથ એવું કે છે જ્યારે પ્રજ્ઞા સ્થિર થાય તો ગુરુ પ્રસાદ મળે. અને ગુરુ પ્રસાદ મળે એટલે તમે મૌન થઈ જાવ.
બધી નીંદ મળે. કોઈ સુંદર સાધુ મંતવ્ય આવું છે, એ પ્રજ્ઞા છે જ્યારે સ્થિર થાય ત્યારે એ જ આત્મા છે. એ પ્રજ્ઞા એ જ આત્મા છે એવું કે છે. હવે જો પણ ખોટું નથી એમનું કેવું, પણ જો એ આત્મા હોય તો પછી એ મૌન થઈ જાય અને રાજના ચરણોની અંદર જતી રહેવાની છે. ગુરુ પ્રસાદ મળે તો પછી એ રાજના ચરણોની અંદર મૌન થઈને બેસી જવાની છે. તો આ સ્થિતિ લાવવાની છે. હવે આ સ્થિતિ લાવવા માટે અહીંયા આપણને કોઈ પથ્થર મારે તો મનના તરંગો છે એને ખોટા આપણે દોડાવવાની જરૂર ખરી? તો તમારી જે સ્થિરતા આવવા પ્રયત્ન કરતી છે એ અસ્થિરતાની અંદર, કારણ કે એના વાઇબ્રેશન વધારે હોય, એના વાઇબ્રેશન વધારે હોય. બીજું ઉદાહરણ તમને આપું સરસ. તળાવ છે, શાંત તળાવ છે, એમાં એક પથ્થર નાખજો. પથ્થર નાખ્યા પછી એને જોજો કે વાઇબ્રેશન ક્યારે શાંત થાય છે. કેટલો સમય લાગે? અને લોકો પથ્થર નાખ્યા કરશે તો શાંત થશે? વિચારો. સમજવા પ્રયત્ન કરો. આ કેમ સમજાવવા પ્રયત્ન કરું છું કે આપણે આ સ્થિતિની અંદર જવાનું છે. આપણે બધાએ આ સ્થિતિની અંદર જવાનું છે. અને આ ક્યારે નહીં આવે? ભાઈ તમે જેવા કોઈ એવા અમે છે ભાઈ. અમને જે શુદ્ધ પડી અમે કહીએ છીએ. આપણને જે રાજ્ય મહારાજ કેવડાવે છે એ કહીએ છીએ. તમારી આત્મા એને સાક્ષી આપે તો એને ગ્રહણ કરો. અને એવા જ આપણે સામે પથ્થર મારવા જઈશું તો. એટલે મિલનભાઈ હમણાં શરૂઆતમાં કહેતા હતા કે ભાઈ આપણે પ્રશ્નોત્તરી આપણે કરીએ છીએ તેમાં ખોટા વાદ વિવાદ ઉત્પન્ન થાય છે. શા માટે આપણે વાદ વિવાદ કરીએ? વાદ વિવાદ કરવાની જરૂર શા માટે પડી? એકબીજાને જાણવાનું મળે. પ્રશ્નોત્તરીથી એકબીજાને સમજ આવે. સમજ આવ્યા પછી સાચી કે ખોટી પ્રશ્ન ઉત્પન્ન થયો તો જવાબ તો મળશે, વહેલું કે મોડું. તો આનંદ થવો જોઈએ. આપણા બધા સુંદર સાથ સાચું વિચારે કે ખોટું વિચારે, આનંદ થવો જોઈએ કે ભાઈ ખોટું વિચારે છે તો એમને પણ સમજ પડશે કે ના ભાઈ સાચો હું ભટકી માર્ગ છું તો સાચો માર્ગ આ છે. અને આપણે ભટક્યા હોય તો એ પણ સમજાવે. જરૂરી નથી કે આપણો માર્ગ સાચો છે એવું સમજીને બેસી રહેવાની જરૂર નથી કે લઈને બસ ફક્ત આ જ માર્ગ છે, આ જ માર્ગ સાચો છે, બીજા બધા માર્ગ ખોટા છે. જરૂરી નથી બેન. આવું લઈને કે આવું નક્કી કરીને ન બેસી રહો. બધા જ માર્ગ સાચા છે કે ખોટા છે એની ચકાસણી કરવા માટે તમારો આત્મા છે. એને પૂછી લો કે કયો સરળ માર્ગ છે અને કયો સાચો માર્ગ છે. તમારો આત્મા અવશ્ય ગવાહી આપશે. અવશ્ય ગવાહી આપશે. અવશ્ય બોલશે. દિલને સ્પર્શી જશે. એટલે કોઈનો અનાદર પણ ન કરો. કોઈ પણ સુંદર સાથનો અનાદર પ્લીઝ ન કરો. એ આપણા સુંદર સાથ છે. અનાદર ન કરો. એમને સમજવા પ્રયત્ન કરો. તો આ બધું જ્યારે કરશો તો એક દિલી આવશે. એમના દિલને ચોટ નહીં લાગે. સમજવા પ્રયત્ન કરો અને સમજાવવા પ્રયત્ન કરો. ભલે એ કરે. ના સમજમાં તો કરે. જો સુધી ના સમજ હતી ત્યાં સુધી આપણે હાથ પાણી પથ્થરની આપણે પણ પૂજા કરેલી છે. સમજ પડ્યા પછી આપણે બધું છોડી દીધેલું છે. એમ જ્યારે એમને સમજ પડશે કે આપણને સમજ પડશે ત્યારે આપણે છોડીશું, એમને સમજ પડશે તો એ છોડશે.
એટલે કોઈ પણ સુંદર સાથનો અનાદર ન કરો. અને એ સુધ આપી છે, અને આની અંદર તમે ડૂબશો ત્યારે શુદ્ધ હુઈ ખુશાલી હોય છે, શુદ્ધ હુએ ખુશાલી હોય છે, જો કરી અપને માસુક હક. હાજી મહારાજ તો બેઠેલા છે અંદર, એ બધું બેઠા બેઠા જોયા કરે છે, જો મારી રૂહ કેવી લડી રહી છે, અંદર તો હસી રહ્યા છે. એમના દિલમાં પણ બિરાજમાન છે, આપણા દિલમાં પણ બિરાજમાન છે. અને જો કઈક આવું મૂકે મમરો, અને આપણે જયારે શરૂઆત કરી દઈએ સામસામી, તો રાજી મહારાજ બેઠા બેઠા હસી કરે છે. વાહ રે મારી રૂહો એક દિલી કરીને બેઠી હતો પરમધામની અંદર, હાથમાં હાથ મિલાવીને બેઠો હતો, દાડમની કડીઓની જેમ બેઠ્યો હતો. અહીંયા ક્યાં ગઈ તમારી એક દિલી? લા હસી ન કરાવો, અંદરો અંદર આપણે જ હસી કરાવીએ છીએ. એકતા છે, એકતા તોડવા પ્રયત્ન ન કરો. સુંદર સાથની જે એકતા છે એ એકતા તોડવા પ્રયત્ન ન કરો. પછી એને ન વેચો. ભલે જેને વેચ્યું એને વેચે, એને આપણે ચિંતા નહીં, પણ આપણે અહીંયા જાગ્યા પછી એવું ન વિચારો કે આ નિજાનંદી છે, કે આ ભાઈ આ છે, આ આવાય છે, આ આવાય છે, આ હુજાવાળા છે, આ છોડવા બધાને. ફક્ત કોન્સેપ્ટ શું છે, આપણું લક્ષ્ય શું છે? લક્ષ્ય રાજીના ચરણોની અંદર જવાનું. કોઈ પણ જ્ઞાન આપે, આપણા ધણી વિશેનું કોઈ પણ જ્ઞાન આપે, એને લેવા પ્રયત્ન કરો. પછી છોડો કે આ હવજા વાળા છે, કે આ કૃષ્ણ પ્રણામી વાળા છે, કે આ છે. એની અંદર ન ભટકો. આનંદ લેવો હોય તો આની અંદર ભટકવાની જરૂર નથી. બસ આપણું લક્ષ્ય શું છે, લક્ષ્યને ધ્યાન રાખીને ચાલો. કે મારા ધણીની વાત થાય છે, ચાલો ગમે ત્યાં ચાલો. શું ફેર પડે છે? એ પણ સુંદર સાથ છે ને. ધણીની વાત કરતા હોય તો ક્યારે અંદર બિરાજમાન હોય ત્યારે વાત કરતા હોય ને, તો એ સુંદર સાથ નથી આપણા? ભલે કોઈ પણ હોય, એ સુંદર સાથ નથી. કે પછી આહુજાવાળા હોય, કે કૃષ્ણ પ્રણામી વાળા હોય, કે નિજાનંદી હોય, ગમે તે હોય. હા, પણ ફક્ત એક જ યાદ રાખો કે લીધા પછી બસ કે અમે કહીએ એ જ સાચું છે, એ ખોટો અહમ છે. એ અહમ છોડો કે ભાઈ ના, અમને તો આ શીખવાડ્યું છે અને આ જ સાચું છે. અને લિમિટેશન ન બધો. પ્રેમની કોઈ હદ નથી હોતી, પ્રેમની કોઈ લિમિટેશન નથી હોતી, એમાં જ્ઞાનની પણ કોઈ હદ નથી હોતી. આ બે જ વસ્તુ એવી છે, ઈશ્ક અને ઇલમ, બે જ વસ્તુઓ છે. એને બાંધવા પ્રયત્ન ન કરો. રાજી મહારાજ આજે આપણને શું કહે છે, કાલે આપણને આની આ ચોપાઈની અંદર શું કહેશે. એટલે પ્રેમ, ઈશ્ક અને ઇલમને બાંધવા પ્રયત્ન ન કરો, એની લિમિટેશન ન બાંધો. देखो अचरज श्री महामती मोमिनो, देखो अचरज श्री महामती मोमिनो, जो बेशक हुए हो तुम, जो बेशक हुए है तुम. હવે તો કોઈ સંશય નથી રહ્યો ને. तुम्हें कई दई एती बुजुर्गी, દિલ અર્શ કર બેઠે ખસમ. આવી તો અનેક બુજુર્ગી આપણને આપી છે, આવી તો અનેક નિયામતો આપણને આવી છે. કેમ રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે, તો ન કેમ આપે? તો જો આપણને જે નિયામત આપી હોય એ સામે વ્યક્તિને કેમ ન મળે? તો પછી એમને જે કંઈ કેવું હોય, રાજી મહારાજ વિશે વાત કરતા હોય તો એને શાંતિથી સાંભળવા પ્રયત્ન કરો ને. બીજા કોઈની વાત તો કરતા નથી, આપણા ધણીની જ વાત કરે છે. તો સાંભળીએ કેમ નહીં આપણે? આ આવું કે છે, ના કેવું કે છે, ના સાંભળો, સમજવા પ્રયત્ન કરો કે કયા એંગલ થી કહેવા માંગે છે, શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે. સમજવા પ્રયત્ન કરો. સમજવા પ્રયત્ન કરો, સમજ્યા પછી સમજાવવા પ્રયત્ન કરો, અથવા ગ્રહણ કરવા પ્રયત્ન કરો. આપણી પાસે જે છે એ સાચું છે એવું માનીને બેસી ન રહો, પ્લીઝ. આવી તો કેટલી બધી બુજરગી છે. એમ એક માર્ગ નથી પરમધામ જવા માટે, અનેક માર્ગો છે.
જેમ આપણા ઘરે જવા માટેનો એક માર્ગ નથી, એટલે આપણે જે માર્ગ બતાવ્યો એ માર્ગ સાચો છે સમજીને બેસી ન રહો. માર્ગ અનેક માર્ગ છે. જુઓ તમે, આપણા ઘરે જવાના અનેક માર્ગ છે. ફોર એક્ઝામ્પલ જાઓ કે અલિન્દ્રા મંદિરમાં જવા માટે એક માર્ગ નથી, ઘણા બધા માર્ગ છે. આ કોઈ આ રસ્તેથી આવે, કોઈ આ રસ્તે, કોઈ વસો પરથી આવે, કોઈ પાછળથી આવે, કોઈ આમથી આવે, કોઈ આમથી આવે. પણ એક જ જગ્યાએ બધા ભેગા થાય છે ને, તો એ માર્ગ સમજવા આપણે પ્રયત્ન કેમ ન કરીએ? એમની વાત સમજવા કે લેવા પ્રયત્ન કેમ ન કરીએ? અહીંયા આ ચોપાઈ દોડાવીએ છીએ, પછી થોડા સુંદર સાથ કંઈક બોલવા પ્રયત્ન કરો પ્લીઝ. આજે છેલ્લો દિવસ છે, કોઈ બોલવા પ્રયત્ન કરો, પછી દિવાળીને બધા મશગુલ થઈ જશે. બધા સુંદર સાથ કંઈક થોડું થોડું આપતા જાઓ. દિવાળીની અંદર સુંદર સાથ ને કંઈક થોડું વેચો, તમારી નિયામત વેચો. નિયામતની અંદર તમારો ખજાનો અમારે નથી જોઈતો. જે અહીંયા ભરેલું છે, દિલની અંદર ભરેલું છે, એ વેચવા પ્રયત્ન કરો. બીજું કશું નથી જોઈતું. ચોપાઈ અહીંયા દોડાવીએ. देखो अचरज श्री महामती मोमिनो, जो बैसक हुए हो तुम, तुम्हें कई दई किन दई एती बुजरगी, दिल अर्ज कर बैठे खसम, दिल अर्ज कर बैठे खसम. लो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, सुंदर साथ की. અહીંયા પ્રકરણ 29 ચોપાઈ 2211 અને શિંગાર ગ્રંથ અહીંયા સંપૂર્ણ થાય છે.